જો કોંગ્રેસ આદિવાસીઓ માટે કામ કરતી હોય તો એમને ત્યારથી જ જ્યારે એમની સરકાર હતી ત્યારથી જ મંત્રાલય અલગથી હોવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રાત દિવસ પ્રજા સાથે રહે છે, એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી ખૂબ જંગી બહુમતીથી અને તમામ સીટો ઉપર જીતે છે અને ભવિષ્યની અંદર પણ જીતશે. 2026ની ચૂંટણીની અંદર છોટાઉદેપુરની જિલ્લા પંચાયતની 32માંથી 32 સીટ ભારતીય જનતા પાર્ટી જીતે છે, એમાં કોઈ મનમેક નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આદિવાસી વિસ્તારની અંદર આપણે ફરી રહ્યા છીએ ત્યારે છોટાઉદેપુર જિલ્લાની જો વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લો ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે ધારાસભ્ય હોય, ભારતીય જનતા પાર્ટીના છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે ભાજપની અંદર અનેક મુદ્દા ભાજપને સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આપણી સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા છે, એમને પૂછીશું. ઉમેશભાઈ, ભાજપને લઈને અત્યારે જે વાતો થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીના કારણે આદિવાસીઓનું સ્થળાંતર થશે, આમ આદમી પાર્ટી આ મુદ્દો મનાવ્યો છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી એ લોકોના હિત માટે કામ કરતી પાર્ટી છે અને છોટાઉદેપુર જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ગ્રામ પંચાયત હોય, સંસદ હોય કે વિધાનસભા, દરેક ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે. આપ જે વાત કરી રહ્યા છો એ પ્રમાણેના જે વિમર્શ અથવા તો ખોટી વાતો, ભ્રમિત વાતો કરવાનું જે કામ વિપક્ષ દ્વારા થઈ રહ્યું છે, આપ જોતા હશો કે દર ઇલેક્શન વખતે કંઈક ને કંઈક આવા મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ વિપક્ષ દ્વારા ઊભા કરવામાં આવે છે અને અંતે જ્યારે ઇલેક્શન પતી જાય તો આવા કોઈ મુદ્દા પછી હોતા નથી. આવો જ આ જે સ્થળાંતર અથવા તો વિસ્થાપનનો જે મુદ્દો છે એ પણ એ જ પ્રકારનો છે. હા, જીએમડીસી પ્રોજેક્ટ એ વર્ષોથી કડીપાની કવાંટ તાલુકાની અંદર આંબા ડુંગર ખાતે કાર્યરત છે અને ત્યાં ઓલરેડી જે પણ જે ખનીજ છે એ ખનીજ કાઢવા માટેનું કામ વર્ષોથી ત્યાં ચાલે છે અને જમીન પણ સંપાદિત થઈ છે. જે ટેન્ડર પાડવામાં આવ્યું છે એ ફક્ત ત્યાંના આજુબાજુના વિસ્તારના જે ગામો છે એ ગામોની અંદર રેર અર્થ મટીરિયલ હોવાની સંભાવનાના અભ્યાસ માટેનું, રિસર્ચ માટેનું એ જાહેરનામું છે. આ જાહેરનામાથી કોઈ વિસ્થાપિત થવાનું નથી, પણ ત્યાં કેટલી શક્યતા છે એ સરકાર જાણવા માટેનું એ ત્યાં જાહેરનામું પાડવામાં આવ્યું હતું. બાકી ત્યાંથી ભારતીય જનતા પાર્ટી કોઈને પણ વિસ્થાપિત કરવા અથવા તો કોઈને ત્યાંથી સ્થળાંતરિત કરવાના પક્ષમાં નથી. તો આ જે વાતો છે એ બધી ઉપજાવી કાઢેલી વાતો છે. પરંતુ જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ મુદ્દો જે બનાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી ને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એવું કહે છે કે આદિવાસી સમાજની વિરોધી છે, એટલે આદિવાસી વિરોધી પાર્ટી છે ભાજપ, એ રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ કહેતા હોય છે ને કોંગ્રેસના નેતાઓ પણ કહેતા હોય છે. એ બાબતે શું કહેવું છે? જો ભારતીય જનતા પાર્ટી જ્યારથી પણ એની શરૂઆત થઈ 1980થી, ત્યારથી લોકોના પ્રશ્ન માટે અને લોકોની સુખાકારી માટે કાર્યરત, રાષ્ટ્રના વિકાસ માટે કામ કરતી પાર્ટી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રની અંદર શાસન આવ્યું ત્યારે આદિજાતિ વિભાગનું જે મંત્રાલય છે એ માન્ય અટલ બિહારી વાજપેયી સાહેબના નેતૃત્વની અંદર જે સરકાર હતી એમાં શરૂઆત થઈ. જો કોંગ્રેસ આદિવાસીઓ માટે કામ કરતી હોય તો એમને ત્યારથી જ, જ્યારે એમની સરકાર હતી ત્યારથી જ મંત્રાલય અલગથી હોવું જોઈએ. આદિજાતિ આયોગ છે એ આયોગ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ શરૂ કરવામાં આવ્યું અને આ પ્રકારની વિવિધ જે આદિવાસી વિસ્તારનો વિકાસ માન્ય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વનબંધુ કલ્યાણ યોજના એ ફેઝ 1 અને ફેઝ 2 એના માધ્યમથી જે વિકાસના કામો છે એ વિકાસના કામો આદિવાસી વિસ્તારને મળે એના માટે ખૂબ મહેનત કરી છે. આદિવાસી વિસ્તાર એ શિક્ષણની અંદર આગળ વધે, આદિવાસી વિસ્તારના આરોગ્યની ચિંતા, આ બધું જો કામ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ હર હંમેશ આદિવાસી સમાજ સાથે, ગામ સાથે જોડાયેલો કાર્યકર્તા છે. એ આયુષ્યમાન કાર્ડ કઢાવવાનું હોય કે કોઈનું આધાર કાર્ડની અંદર સુધારા કરવાના હોય કે નાનામાં નાની જે સરકારી જે આપની
કચેરીના લગતા કામો છે એ કામો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રાત દિવસ પ્રજા સાથે રહે છે. એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી ખૂબ જંગી બહુમતીથી અને તમામ સીટો ઉપર જીતે છે અને ભવિષ્યની અંદર પણ જીતશે. તમે પડકાર કોને માનો છો? આમ આદમી પાર્ટીને માનો છો કે કોંગ્રેસ, કે બંને પડકારરૂપ છે કે નહીં? કારણ કે આમ આદમી પાર્ટી એક ડેડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય ચેતર વસાવા, કવાંટ હોય કે છોટાઉદેપુરમાં આજે રેલી કરે છે ને લોકો પણ જોડાય છે. તમે શું માનો છો કે એ પડકાર છે કે એમની સાથે જે લોકો જોવા મળે છે, યુવાનો જે જોવા મળે છે, તો એ શું પડકાર માનો છો કે નહીં? જો સ્થાનિક સ્વરાજ્યની આ 2026ની ચૂંટણીની અંદર છોટાઉદેપુરની જિલ્લા પંચાયતની 32માંથી 32 સીટ ભારતીય જનતા પાર્ટી જીતે છે, એમાં કોઈ મનમેક નથી. તમામ તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટી જીતશે અને બોડેલી નગરપાલિકાની અંદર 4 જેટલા જે બિનહરીફ સીટ એ ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે અને આવતીકાલ સુધીમાં, એટલે કે જ્યારે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ જ્યારે હશે ત્યારે આનાથી પણ વિશેષ જે સીટો છે ભારતીય જનતા પાર્ટી જીતશે. એટલે અમારા સામે અત્યારે કોઈ જ પડકાર નથી એવું હું માનું છું. બીજું કે ઉમેશભાઈ, ખાસ કરીને જે વાત કરીએ તો જે છોટાઉદેપુર જિલ્લો જે છે મધ્યપ્રદેશને અડીનો જે વિસ્તાર છે, તો આ વિસ્તારના જે મુખ્ય જો પ્રશ્નો જોવા જઈએ તો એક તો રોજગારીનો જે પ્રશ્ન છે ને, ઇરિગેશનનો પ્રશ્ન છે, સિંચાઈના લઈને પ્રશ્નો હોય છે ને. ખાસ કરીને જ્યારે જે વિડીયો આવતા હોય છે સોશિયલ મીડિયામાં કે જોડીમાં લઈને જતા હોય છે ને કોઈ મહિલાનું મૃત્યુ થાય છે, જેના કારણે છોટાઉદેપુરની ખૂબ બદનામી પણ થતી હોય છે કે આ વિસ્તારમાં હજુ વિકાસ નથી પહોંચ્યો. આ બધા મુદ્દા પણ આમ આદમી પાર્ટીને કોંગ્રેસે ઉઠાવ્યા છે. શું કહેશો કે એ બાબતે શું કહેવું? આપે બે મુદ્દાનો પ્રશ્ન જે છે એ કર્યો છે. એમાં પ્રથમ જે મુદ્દો છે સિંચાઈના પાણી માટેની વાત આપણે કરી, તો આપ જોઈ શકો છો કે નર્મદા ડેમ એની ઉપરનો જે વિસ્તાર છે, એટલે કે નર્મદા આ જે વાત છે એ નેવાના પાણી મોભ પર ચડાવવાની વાત છે. જે ઊંચાઈ ઉપર આવેલો વિસ્તાર છે ત્યાં પાણી આપવા માટેનો સંકલ્પ કરવો એ પણ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે. બાકી આપે જોયું છે કે આગળના સમયની અંદર જે પાણી છે નર્મદાનું પાણી ગુજરાતના અન્ય વિસ્તારને મળતું હતું અને મળવું પણ જોઈએ, પણ સાથે સાથે જ્યાં ન પહોંચી શકે એવી જગ્યાએ પાણી, પીવાના પાણી માટેની પણ જે યોજના છે એ યોજના ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર શરૂઆત થઈ અને સિંચાઈ માટેનું પાણી એના માટે પણ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની અંદર 5300 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આપના આ છોટાઉદેપુર અને દાહોદ વિસ્તારના આદિવાસી ગામો, આદિવાસી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે એ માટેની જોગવાઈ કરવામાં આવી છે. તો આગળના સમયની અંદર એ પણ ઉપલબ્ધ થશે. એટલે ભૌગોલિક પરિસ્થિતિને જોતા આપનો જે વિસ્તાર છે ટ્રાઇબલ બેલ્ટ છે એ 100% ડુંગરાળ વિસ્તાર છે, ઊંચાઈ ઉપર આવેલો વિસ્તાર છે, છતાં પણ આવા વિસ્તારને પાણી આપવા માટેનું જે લક્ષ્ય છે, ધ્યેય છે, એ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે. બાકી અન્ય કોઈ પાર્ટીને આવો વિચાર પણ ન આવી શકે. રસ્તાના અભાવે જે વાત છે, રસ્તાના અભાવને લઈને જે વિડીયો આવતા હોય છે, ખાસ કરીને જે મહિલાઓને જે જોડીમાં લઈને જે જતા હોય છે ને તેવા દ્રશ્યો આવતા હોય છે, એ બાબતે શું કહેશો કે એ ખરેખર જે વિડીયો આવે છે એ બાબતે સરકારનું શું આયોજન છે? અને આ મુદ્દો પણ રાજકીય બન્યો છે કારણ કે આમ આદમી પાર્ટીને કોંગ્રેસ આ મુદ્દો ઉઠાવે છે કે વિકાસ હજુ ડુંગરાળ વિસ્તારમાં પહોંચ્યો નથી. સરકાર જો વિકાસની વાત કરે છે પરંતુ આદિવાસી વિસ્તારમાં હજુ જો એટલો વિકાસ થયો નથી, ખાસ કરીને જે ડુંગર ઉપરનો જે વિસ્તાર છે એ બાબતે શું કહેશો? એટલે આપને જે આખો ટ્રાઇબલ બેલ્ટ છે, અંબાજીથી લઈને ઉમરગામ સુધીનો આ આખા વિસ્તારની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ ડુંગરાળ વિસ્તાર છે, ક્યાંક ઉબડ ખાબડ, ઊંચા ટેકરા, આ પ્રકારની પરિસ્થિતિ હોવાના કારણે જે આપે વાત કરી એ પ્રમાણેનું ન થવું જોઈએ અને દરેકને જે આરોગ્યની સારવાર છે એ ઉપલબ્ધ થવી જોઈએ, એ બનવું જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ જે ભૌગોલિક પરિસ્થિતિના કારણે ક્યાંક આ પ્રકારના જે બનાવ બનતા હોય છે તો એના માટે પણ સરકાર શ્રી દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે ગામના જે આરોગ્યના વર્કરો છે, આરોગ્ય માટેનો જે સ્ટાફ છે, એમને કહી અને જે બહેનોને આ પ્રકારની ડિલિવરી થવાની હોય તો એમને અગાઉથી જ જે આપના
તાલુકાના સેન્ટરો હોય કે જ્યાં એમને આરોગ્યના જે દવાખાના છે તો ત્યાં એ અગાઉથી જ આવી જાય અને એમની જે ડિલિવરી છે એ સારા ડૉક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ થાય એ પ્રકારની સૂચના માન્ય સરકારી તંત્ર દ્વારા, કલેક્ટર દ્વારા અને અમારા ધારાસભ્યો દ્વારા આપવામાં આવી છે. આમ છતાં ક્યાંક થોડી જાગૃતતાના અભાવના કારણે આવી પરિસ્થિતિ જે થાય છે, તો મારી યુવાનોને પણ એ વિનંતી છે કે આપને જ્યારે પણ આરોગ્ય માટે અથવા તો બહેનને જ્યારે ડિલિવરી થવાની હોય તો એના 1 વીક પહેલાં જ આપને દવાખાનાની અંદર એની પૂરેપૂરી રહેવા, જમવા સાથેની સારવાર કરવા માટેનું જે ધ્યેય છે, ઓર્ડર છે, એ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. તો આવું આપના ધ્યાનમાં આવે તો આવા બેનને આપને દવાખાના સુધી પહોંચાડવા જોઈએ એવું મારી લાગણી છે. તો એ સરકારે જે બંને જે તમે કીધું હેલ્થ અને જે સિંચાઈની જે વ્યવસ્થાની જે છે, અંતિમ સવાલ કે પડકાર તમારી સામે કેટલો છે આમ આદમી પાર્ટીને? ધારો કે કેટલો પડકાર માનો છો તમે અને કોંગ્રેસને કેટલો પડકાર માનો છો, કે પછી બંને પાર્ટીઓનું જે અત્યારે જે દેખાઈ રહ્યું છે એ રિઝલ્ટમાં નહીં પરિણામે શું કહેશો? પૂરેપૂરું અગાઉ પણ હું કીધું અને ફરીથી કહું છું કે છોટાઉદેપુર જિલ્લાની 32 જિલ્લા પંચાયત સીટ, તમામ તાલુકા પંચાયતની અંદર અને નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી જીતશે. પડકાર નથી કારણ કે એ લોકો પ્રજા વચ્ચે જતા નથી, પ્રજાનું કામ કરતા નથી અને ફક્ત કોઈ કુદરતી ઘટના બને અથવા તો કોઈ એવું સંજોગો બને, એ સંજોગોને માધ્યમ બનાવી અને એ લોકો વચ્ચે અથવા તો મત લેવાની વાત કરતા હોય તો એ ખોટું છે. લોકો વચ્ચે રહી લોકોના કામ કરવા પડે અને એ ભારતીય જનતા પાર્ટી કરે છે. અને કોઈ પણ આવી કુદરતી જે આફત હોય ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રજા વચ્ચે 24 કલાક રહે છે અને એને જોઈને આ છોટાઉદેપુર જિલ્લાની જે જનતા છે એ એમને ભારતીય જનતા પાર્ટી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને અમે આખા જિલ્લાની અંદર ભગવો લહેરાવીશું. ધન્યવાદ. તો આ હતા છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉમેશ રાઠવા. તેમણે આપણી સાથે વાત કરી. ખાસ કરીને તેમણે જે મુદ્દાની વાત કરી તો ખાસ જે સિંચાઈની જે વ્યવસ્થા છે એને લઈને એમને કહ્યું છે કે સરકાર દ્વારા આયોજન થયું છે. સાથે તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર કહ્યું છે કે એ લોકો જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે મત લેવા માટે ત્યાં જતા હોય છે તેવો તેમનો આક્ષેપ છે અને તેમનું કહેવું છે કે જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી જીતશે તેવું તેમનું કહેવું છે. ત્યારે આ હતા છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉમેશ રાઠવા. તેમને આપણી સાથે ખાસ વાતચીત કરી. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, છોટાઉદેપુર.